હલો બહેનો મારા બધું સ્વાગત છે. તો આજનો આપણે મોડું થોડુંક ઉઠાય છે એટલે થોડોક બ્લોક થોડોક ઓછો થાય છે. તો બસ જેટલું બને એટલું હું વહેલું ઉઠવાનો પ્રયત્ન કરું છું. નહીં તો આપણો બ્લોગ પણ ડેલી ઉતરે ને આપણું ડેલી કન્ટિન્યુ ચાલુ રહે અને લાંબા લાંબા બ્લોગ બને એના માટે. તારો નાસ્તો પાણી કરી લઈએ. નાસ્તો પાણી કરી તમને પાછું મળીએ. તો ગાય નાસ્તો પાણી થઈ ગયો છે ને હવે જવાનું છે ટોકરમાં. કે કોલ લેવા મોવાડા નથી કપાવાલા ભાઈ. વાળ હું ને નત કપાવા મોવાડા. અબે આવ શોધ દે લે પૂછારી આને હું આવું આને મારે કોલ લેવું ને તો એ તો હું લેતો આવે ના ના. તો ગાય આપણે આવી ગયા ઢોકળવા આવી ગયા ડાબે લીધી પાર્સલ સુરો કામ કરે. ઢોકળવા આવી અને કવર લીધો દેખાય તો સુરાદરો કવર આવું લીધું કવર ફરે એવું કવર લીધું. આપણું કવર કે નથી કેમ આપણું કવર બસ તો કાંઈ ઢોકળો તે આપણે આવી ગયા હતા તમે અને ત્યાર સુધી હવે સા બની ગયો તો આ ભાઈ અહીંયા ડોસ ચડાવે સા બની ગયો. આગળ જવા હાકરિયામાં હાકરિયા આજે શાળા કરે ફોન ને આગળ જવા હાકરિયા મેં સંબંધ છે આજ આ બેનનું મેં જો કાળું ઝેડ જેવું મોટું તો કોણ ન્યા ગવા તું એકલી ઉતાર દન્યા હું ખિસા એકલો ઉતારે તો ગલા હલો શું કહેવાય કાંઈ વાંધો નહીં. આજ મેચ છે તો મેચ પણ આનંદ ઉઠાવવાનો છે. ફૂલ મેચ રમવાની છે. પાંચો વાળી મેચ છે. નહીં મસ્તી કરું ખાલી ક્રિકેટમાં જવાનું છે મેચમાં તારો મેચ મળી જાય. તો કાંઈ જવા ઘરે બધા વાળ્યા અને ભૂખ લાગી દે બહુ હતું ખાવાનું. પછી જો ચટણી આદરીશ ચટણી છે થોડીક કોળી થોડીક રસવાળી ચટણી બનાવી. આમાં હવે તેલ નાખવાનું છે. તેલ નાખી તો બસ આગળ ચટણી બટલી બની જાય. પછી થોડું તેલ પછી રોટલી તેલ પચપચ નાખ્યું થોડુંક સા અને તેલ ને દૂધ બધું નાસ્તો કરી નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી પછી બધા મળીએ. તો કાંઈ ચટણી બની ગઈ છે અને સા અને તેવાળ આવી ગયું છે. જો રોટલી ચટણી અને આ તો હાવ રોંઢે નીકળવા રોંઢે એટલે કે નાસ્તો રોંઢાનો તો બસ નાસ્તો બસ્તો કરી અને તમને પાછા મળતો એવું લાગે મળું પાછું તમને મળું તો દાંત કાઢે હસી દે ચાલો. તો કાંઈ નાસ્તો પાણી થઈ ગયો છે અને આપણો કલ્લેજો અહીંયા આવી ગયો જયદીપ. આ દોસ્તર છે મારો વાકો. આપણે બધા ભેગા જ ભણતા. હું જયદીપ ભેગા ભણતા. આઠમાં હવે અલગ થઈ ગયા. હવે પાછું આવું અંદાજ નહીં જમતા રે મારો ભાઈ લખેશ. હા છે યાર તાભાઈ બે યાર ચલો બે યાર સાવીસ છે ખુલ્લું છે. તો ગાઈસ હવે જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ ખાઈ પીએ ને પાછા તમને મળીએ. તો ગાઈસ હવે જમી લીધું છે અને હવે હું આ બ્લોગને એન્ડ કરું છું. જો મારા બ્લોગ સારો લાગે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દેજો મારા બ્લોગ બધાને પહેલાં પહોંચી શકે. બાય બાય.